બોલીએ મોગલ માતની। આજે ગુરુવાર મના સાનિધ્યમાં કૃપાની કૃપા વડવાળી મોગલની 18 વરણ દર્શને આવે છે। માના ખૂબ કૃપા। વાત 18 વરણની કોઈ એક જાતિની નથી, 18 વરણની વાત છે। આ ભગવતીએ પરમાત્માએ જો તમને રૂપિયા દીધા હોય, ધન દોલત મિલકત, તો એને હાચવો। કારણ અમુક જે સમાજમાં ખોટા રિવાજો છે, આને હું કુરિવાજો કહું છું, એ કાઢી નાખો। આ કાઢો સમાજમાંથી એવા ખોટા ખર્ચા કરી નાખ્યા છે। માણસ એક કોઈ મેળનો નથી રહેતો। પણ હવે તમે હાયબ્રી ખાઈ ખાઈને બુદ્ધિનો વિનાશ કરી નાખ્યો છે। પણ જે તમારા વિવાદો છે એ તમે જરીક જાળવો। ગલઢા ગાંડા નતા, કોકો ખાઈને કણ હંગરતા, તઈ આપણે બધા મોજ કરી છે। બાપ દાદાએ જે જમૂની મૂકી મૂકીને ગયા છે એને વેસવા માંડ્યા છે, આપણે માંડ્યા છે બધું ખાવા। વારનું લુગડું ન લેવાય। માં તો એમ કે છે જે ભાગશાળી છે એને જમીન છે, જમીન ભાગશાળી હોય એની પાસે રહે છે, બાકી તો વેસી વસીને મંડાસ ખાવા। કાંઈ વાંધો નહીં, વેસવી પડે જરૂર હોય તો। પણ જે આ દેખાદેખી તમે મંડાસો કરવા એકાબીજાનું જોઈને, એ આમ કર્યું તો હું આમ કરું, એ આમ કર્યું તો હું એના હવાયું કરું, પછી ભલે તમે વ્યાજ ભરતી ના થઈ જાઓ, બેંક વાળા પછી આવે, નોટિસો આવે। કોક સારું કરતો જોઈને રાજી થાવ। એ 18 વરાણ જે ખોટી ધૂષણખોરી કરી ગઈ છે કાઢી નાખો, કાઢી નાખો બાપ। 18 વરણની વાત છે, એમાં હું આવી જાઉં છું। ભલે તમે રાખો, સમાજમાં બહારની વિકૃતિ કરવા માંડીશ, ભલે બધી સમાજ આવી ન હોય, બહારનું જોઈ જોઈને ડિસ્કા કરે, બહારનું જોઈ જોઈને ઠેકડા મારે, બહારનું જોઈ જોઈને ઓલા શું કહેવાય એવા કરતા હોય। આ ન કરો। સમાજમાં હજી છે ગામડા ગામમાં ભાતીગળ સંસ્કૃતિ જે છે, દીકરા દીકરીના લગ્ન જ કે આમ દાંડિયા રાખ્યા છે, ડિસ્કો એના નામના પાદરા। ભલે રાખો, પણ એવો કલાકાર બોલાવો, ભાતીગળ રાહડા દુવા સંત માતાજીના ગરબા બોલે એવા। અને અનકડી બોલે ને એને ના પાડી દેજો, કારણ કે એને આવડતું જ નથી। ધાર્મિક અથવા કોઈ દાયરા રાખો તો તમારી પરંપરાનો જે વારસો છે, સંસ્કારો છે, વડીલો છે, પૂર્વજનો છે, એને યાદી આવી છે। વિચાર તો 60-60 વર્ષના ડિસ્કો કરતા, હવે એમાં હોય શું બાપ? કાંઈ વાંધો નહીં, કરો, ડિસ્કા એ કરતા રહ્યો તમે। પણ ધૂષણખોરી છે જ સમાજમાં।
એક દીકરીનો રૂપિયો લેવો એ મોટું પાપ, મહાપાપ છે. અમારા ધારો ધારો નથી કે દીકરીનો રૂપિયો લે બાપ, નરકના અધિકારી બનીશ. બીજી વાત કે જે દીકરીનો રૂપિયો બાપ લે છે એનું અંજામ દીકરીને ભોગવવું પડે છે. અને કહેવા વાળા કે ભાઈ એમ નામ નથી તારા બાપે પરણાવી, તારા બાપને ફાટું ભરીને રૂપિયા દીધા છે. રૂપિયા બાપ લે ભોગવવું પડે દીકરીને. આ જે છે સમાજમાં એ પેલા કાઢો. કોઈ દી તમે સુખી નહીં જાઓ, પ્રજા તમારી ગાંડી થાય છે. અહીંયા ને અહીંયા છે, કર અને જો ભલે લેતા રહ્યો, મને વાંધો નથી, પણ જેને જેને લીધા છે તમે જોઈ લેજો, શૂન્ય થઈ ગયું છે. કહેવાય છે ને કે ભાઈ દીકરીને દેવા એટલું દિયો રંજ ન કરો, પણ દીકરીનો જે બાપ રૂપિયો લે છે ને એના નરકમાં અધિકાર નથી. તમે ભલે બેન્ડ વાજા વગાડો હોય કે જે વગાડો હોય, પણ પરંપરા જે આપણી છે, ઢોલ છે, શરણાઈ છે, આ બધું નષ્ટ થતું જાય છે ગામડામાં. પીપુડા રહ્યા એના નામના પીપુડા વગાડ્યા રાખે. આ નષ્ટ થતું જાય છે. ભારતની સંસ્કૃતિને જબરજસ્ત ધક્કો લાગી રહ્યો છે. સમજો. બીજી વાત, તમારા દીકરા દીકરીના લગ્ન હોય, 18 વર્ષને કહું છું દારૂ પ્રથા બંધ કરી નાખજો, કારણ તમારો પ્રસંગ બગડશે. હગાવાલા આવે, દારૂ પીને ઠેકડા મારે, પણ સવારે ભાડા વગર નો જાતો હોય અને કે કોકનો પ્રસંગ બગાડે. આવા કેટલાય અસંખ્ય દાખલા છે. આ વાત કાઢો. લાખ રૂપિયાના દારૂ પી જાય, 2 લાખ ઓલો ઠેકડા મરાવતો ઓલો ગાતો ઈ લઈ જાય. તમે ઈ કેમ નથી વિચાર કરતા કે લાખ, 1.5 લાખ, 2 લાખ નો દારૂ પીવાઈ જાય તો દીકરીને 2 લાખનું વધારે આપણે આપી, અથવા કોઈ પણની દીકરીને કન્યાદાનનું પુણ્ય આપી. પણ મૂળ વાંધો તમારો અહીંયા છે, કોકનું જોઈ જોઈને કરો. પછી ભલે તમારે અહીંયા બિલ સીલ મારી દે બેંક વાળા. આ રિવાજો કાઢી નાખો. કોક તો કુવામાં પડે, આપણે ન પડાય. તમે લાખો રૂપિયા વાપરો લગ્નમાં, હું ખૂબ રાજી છું, પણ લેખે. કાઠિયાવાડમાં ગામ ભૂલી ગયો છું, એ ગામમાં લગ્ન હોય કોઈ પણ વરણ, ધોળી સિગરેટ જો જેગવે તો એની ઉપર 10,000 નો દંડ છે. બોલો, હું ખૂબ રાજી થયો. એ કે કદાચ જો જેગવે સિગરેટ તો 10,000 દંડ, અને એ 10,000 લઈને ગાયુના ચરામાં આપી દેવાના. ખરેખર એ ગામને હું ધન્યવાદ આપું છું. ધન્ય છે આવા ગામને છે. લાખો રૂપિયાના તમે ધોવાડા કરી નાખો છો દારૂમાં, ઠેકડા મારવામાં, પછી વ્યાજ ભરતા ના થઈ જાય છે. પણ રૂપિયો વાપરો સારી જગ્યાએ. હે 18 વરણ, આહાર તમે બગાડી નાખ્યા, કારણ કે તમારો આહાર ખરાબ હોય એટલે વિચાર તમારા ખરાબ આવે જ. સમજો, મેં તમારો આહાર બગાડ્યો છે. બધાય આવા ન હોય, ગમે એવું હોય, પણ દારૂની ધૂસણખોરી સમાજમાં એટલી બધી કરી ગઈ છે કે દીકરીઓ રેહામણે બેઠી છે. ક્યાંક માવતરો રોતા હોય કે અમે દીકરી દીધી, જમાઈ દારૂ પીવે છે, દુખતા હોય છે અમને. એક પ્રસંગ છે દીકરીનો, બાપ
24 કલાક દારૂ પીતો. ગામવાળા વડીલો, સમાજવાળા આગેવાનો કઈ થાક્યા પણ ન માન્યો. ના, નહીં મૂકી શકું. જ્યારે દીકરી પોતાની 18 વર્ષની થઈ, હવ આવતો ન હોય કે દીકરીનું માગું કેમ આવતો નથી. હગાવાલાને બધાએ કીધું કે ભાઈ વાત સાચી, એની દીકરી લઈ, પણ એનો બાપ તો દારૂડિયો છે. કાલે અમારા પરિવારમાં આવે તો અમારો પરિવાર એ બગડે ને. સાંભળી જાઓ ભારતના 18 પ્રાણ. અઢાર વર્ષની થઈ, 19, 20, 22, 25. દીકરીને ચિંતા થવા માંડી, દીકરીને તાવ ચડી ગયો. દીકરી સંસ્કારી હતી, પખા ઉજળા હતા, પણ બાપ જેને કહેવાય કે દારૂમાં એટલો બધો વિકૃત થઈ ગયેલો કે એને કોઈ ભાન મળતી જ નથી. કારણ કે આગેવાનો આવ્યા હતા, સમાજવાળાએ કીધું ભાઈ તું આ મૂકી દે, આ દીકરી જુવાન થઈ ગઈ. પછી બધા થાકી ગયા, સમાજવાળા, આગેવાનો, હગાવાલા, કે હવે આને નાથ મોરડો કાઢી લીધો છે, હવાને પીવા દિયો. બન્યું એવું, દીકરીને તાવ આવ્યો. ડોક્ટરને હું ભગવાન માનું છું મિત્રો. દીકરીનો તાવ નથી ઉતરતો. ગામના પૂછે ભાઈ દીકરીને તાવ કેમ નથી ઉતરતો? જો આ સમજણની વાત છે, આ એક ગામડાની દીકરીની વાત છે. કેમ તાવ નથી ઉતરતો દીકરીને? દવા બદલાવો, ઓહડ કરો, ઓલું કરો. દીકરીએ તઈ કહી દીધું ગામનાને કે મારે દવાની કાંઈ જરૂર નથી, તમે ગમે એટલી મને દવા કરાવીશો તો હું બચીશ નહીં. કે કેમ? દવા કોઈ મને નહીં અસર કરે. કેમ અસર નહીં કરે? દીકરી એટલું કીધું કે મારો બાપ વેશની છે, મારો બાપ દારૂ પીવે છે, ગાંઠના રૂપિયાનો, સમાજમાં એ આંખે થઈ ગયો છે. મારા બાપને એક વ્યસનથી મારી ઉંમર થઈ ગઈ છે. મને એ ચિંતા નથી, હું કદાચ આજીવન કુંવારી રહીશ, પણ કાલે 5 વડીલો આવીને મારા લગ્ન કરી નાખશે તો મારા બાપનું ધ્યાન કોણ રાખશે? મારા બાપનું ધ્યાન કોણ રાખશે? અને ગામના બધા કહેવા બેટા વાહ દીકરી ધન્ય છે તને. બેટા પણ એ તો તારો બાપ તો આખી જિંદગીથી પીતો આવે છે. કે વાત સાચી છે, હું એની દીકરી છું ને. એને કોઈ બાવડું ચાલે ન ચાલે, ખાવા દે ન દે, પણ હું તો દીકરી છું ને. દીકરીને તાવ ઉતરતો નથી, કુદરતી છે. આ તમે જુઓ, આ નથી ચમત્કાર જેના, નહીં, શબ્દ બ્રહ્મ છે. એમાં ગામના એક વ્રત વડીલે કીધું ભાઈ જો તારી દીકરી આટલી સમજદાર હોય તો તું તો બાપ છો ભલા માણા, પણ તારો વાંક નથી. કારણ કે તે દારૂમાં છે ને, તારામાં બુદ્ધિહીન થઈ ગઈ, તારામાં કબૂતી સિવાય નથી કોઈ. અરે તું તો ધાનનું ધનેરું છો, ધરતીને ભાર રૂપી છો. એ શબ્દ લાગી ગયો. આવીને દીકરીને કીધું બેટા દીકરી હું આ પીવું છું, તને ગમતું નથી? કે ના બાપુ, પેલા ગમતું તું પણ હવે નથી ગમતું. એનું કારણ છે બાપુ મારી ઉંમર છે. સમાજ ભેળા થઈને કદાચ મારા પીળા હાથ કરી દે તો બાપુ તમારું કોણ? અને બાપે એટલું કીધું કે બેટા હું તને વચન આપું છું, હું
તને વચન આપું છું દીકરી, જો તારો તાવ ઉતરી જતો દવા જો તને ગણ ન કરતી હોય કોઈ, તો હું આ જીવન વચન આપું મરી જઈશ પણ હું આજથી કોઈ મોઢામાં દારૂનું ટીપું નહીં પાડું. જા. દીકરી કીધું બાપુજી વચન આપો મને. વચન દીધું અને દીકરીનો તાવ ઉતરી ગયો. સાંભળજો તમે, તાવ ઉતરી ગયો. બાપે કીધું બેટા આ કે બસ બાપુ તાવ તમારા દારૂનો મને હતો. કેમ કે રાત દિવસ મને ચિંતા રહેતી તમારી કે મારો બાપ જો દારૂ પીને આવશે લડતરી એમ ક્યાંક પડી જાય છે, ભટકાઈ જાય છે. એ હિસાબે તારે આ ઉંમર વધી ગઈ છે બાપુ. અને બાપે એટલું કહી દીધું બેટા હું જિંદગીમાં દારૂ નહીં પીવું. જા. આ દીકરી આ મોબાઈલ ના ઉપાડા લે નહીં હો. હા, હજી સંસ્કાર છે સમાજમાં, હજી દીકરીઓ છે. આ દીકરી ધારે વરણ તમે કોઈનું નહીં માનો પણ તમારી દીકરીનું તમે માની જશો. શું કામ? કે દીકરી આગળ બાપ ચૂકી જાય છે. પણ દીકરીમાં દીકરી પણ હોય પાછું, એ ધ્યાન રાખજો. હા, આ દીકરી એક અંધશ્રદ્ધા. હમણે માણસ 21મી સદી ગામમાં કોઈ વ્રતમાણા હોય, અવસ્થાદાર હોય, શરીર ધ્રુજતું હોય, એને એમ કે આનામાં ડાકણ છે. હે રાક્ષસો, આ કુળવાદ વાળા આવું જે કરતા ને એને જાહેરમાં ફાંસી આપી દો. હજી કુળવાદ છે, ડાકણો સમજી અને જગદંબાયુને જીવતી મારી નાખે છે. આનો વશ વયો જાય છે. એ તમે 21મી સદી વિચાર તો કરો. આને ડાકણ છે. જે માએ સંતાનને જન્મ દીધા હોય, દીકરા દીકરીઓ, અને વ્રત થાય ને એને તમે ડાકણ કે આના મોઢા નો જોઈશો ને તમારા ઘરની માલકો તમે આવું મંડશો કરવા. આને રાક્ષસ કહેવાય. વ્રતમાં આવતો શરીર ધ્રુજતું હોય, હાલે તો ધ્રુજે ને એને ડાકણ કયો તમે. એક ભવાની છે, દેશની જગદંબા છે, દેશની એક લક્ષ્મી છે, એક શેરની છે, તમે એને ડાકણ કયો છો ને. તમે ખુદ જ રાક્ષસ છો. કેનાર કેવી વેમ અંધશ્રદ્ધા ફટશે તમને આવું કેનાર ને. દીકરી 11 વર્ષની 10 થી 11 વર્ષની દીકરી અને જોરા વાગ્યા ભુવાન પારાડી જો હાથા છે ને મુબારક છે. પાવલી ડાકણ ઉપર આવ્યું. મને આ ડાકણ નથી સમજતા સમાજમાં. ડાકણ કેને કહેવાય? કોકના ઘરમાં હોળિયું હળગાવે, કોકને વેમ નાખે, બજાડે, આને ડાકણ કહેવાય. તમને આ નડે છે ને ઓલું નડે છે ને કરેલું છે, આને ડાકણ કહેવાય. એટલે જોડવા ગયા. કીધું તમારી આ દીકરી કેટલા વર્ષની થઈ? ભાઈ દીકરી તો અમારી 9-10 વર્ષની છે. બરાબર, 9-10 વર્ષની કે હા. આ દીકરી તમારી જન્મીન અહીંયાથી તમારી પનોતી બેઠી. સાંભળજો, અહીંયા ઘણા આવે છે કેસ. ભાઈ બાઈ બે મિનિટ બોલવા દીકરીના મા બાપ કે હા વાત સાચી હોય, દીકરી જન્મી તેજુ ની અમારી પનોતી બેહી ગઈ છે. તમે કામ ન કરો પનોતી નો બે વગર કીધે બેહી જાય. હવે એક થી બીજા બીજા ત્રીજા બધા રાક્ષસો એમ કહી દીધો બાપને. હું એનો રાક્ષસ કહું છું. તો કે આનો ઉપાય કે એક કરો, તમારે જો સુખી થવું હોય તો તમારી દીકરીને નીંદરમાં ઊતી હોય એને ઉપાડી અને જંગલમાં લઈ જાઓ, ખાડો ગાળીને દાટી દો જીવતી. આ વાતમાં આવી ગયો. જો કે રાક્ષસ જ કહેવાય એને. અને સામે રાક્ષસ
જે માર્ગ બતાવ્યો એ રાક્ષસ કહેવાય એને, કે જીવતી દાટી દો. આ જીવતા મારી જ નાખે છે ને આજની તારીખમાં, ડાકણું સમજી જોઈ જ છે ને હું તમે. એટલે બાએ કીધું કે મારી જીગર નહીં પડે, તમે એના બાપ છો. દીકરીને ભર નીંદરમાં હુતી હતી, તેડીને બાપ હાલતો થયો. જે જગ્યાએ દીકરીને દાટવાની હતી અહીંયા પેલા તગારું ત્રિકમ ને પાવડો મૂકી આવ્યો. મૂકીને દીકરીને તેડીને ગયો ને જમીનમાં હુરાવતી હતી, માથે ઉઠાડી દીધું. મીંડો ખાડો ખોદવા, ફૂટ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ. એમાં દીકરી જાગી ગઈ કે બાપુજી શું કરો છો? કે કાંઈ નહીં, તું અહીંયા બેહી રહે. પણ કે બાપુ તમને પરસેવો વળી ગયો છે, તમે મને વાત નહીં કરો. ખાડો કેના માટે તમે કરો છો? કે તને કીધું ને તું વાત ન કર, મારે યાર બેહી જા. રાતનો સમય. દીકરી બેહી ગઈ, મંડો ખોદવા. ખોદતા ખોદતા એને પરસેવો વળ્યો બાપને. અને દીકરી ઊભી થાય અને બાપનો પરસેવો મંડી લુવા અને વાહર મંડી નાખવા ચૂંડીથી. તઈ બાપને દીકરી કીધું બાપુજી હવે એક કરો, હું તમને વિહામો આપું છું, તમે થાક ખાઈ લ્યો. શું કીધું? તમે પોરો ખાઈ લ્યો, હું ખાડો ખોદું છું, તમે બહાર નીકળો. દીકરીને ખબર નથી કે મારા હાથે ખાડો ખોદાઈશ. પિતાજી તમે બહાર થોડાક આવતા રહ્યો. પરસેવો વળી ગયો ચૂનીથી. દીકરીએ ચૂનીથી બાપનો પરસેવો વળ્યો. બાપને કીધું તમે આવતા રહ્યો બહાર, હું ખાડો ગાળું છું. એને ઈ ખબર નથી ખાડો આ મારા હાથે ગળાઈશ. દીકરી મંડી ખોદવા. 6 ફૂટનો ખાડો થઈ ગયો અને દીકરી ખાડામાં હતી. બાપને એમ છે ખાડામાં એને હમાથી દઈ દઉં. કીધું બાપુજી મારે એક ભલામણ કરવી છે. કે શું છે? બાપુજી ભલામણ કરવી છે, મને ખાડા બહાર કાઢો ને. કારણ એનામાં વેમ કરી ગયો, વિકૃતિ. આ અંધશ્રદ્ધાવાળા નથી, તમને ઓલું નડે ઓલું નડે એ પછી એમાં આમાં ખપી જઈશ. આવો ક્યાંક સમાજ જેને કહેવાય કે હા નોધારો થઈ ગયો છે, વિખાઈ ગયો છે. આ અંધશ્રદ્ધાની વાત કરું છું. દીકરીએ કીધું બાપુ મને બહાર કાઢો. બાપે કીધું તારી રીતે નીકળી જાવ, નહીં કાઢો બહાર. બાપુ મને ગરમી થાય છે. કારણ કે 9-10 વર્ષની હતી દીકરી. તો બાપુ હું સમજી ગઈ છું, તમે મને લઈ આવ્યા ને, હવે મને સમાધિ દેવી દઈ દો. પણ અહીંયા આવો, તમે મને અહીંયા લઈ આવ્યો ને, મને ખબર છે તમે મને સમાધિ દેવાના છો. અને એક માણસની વાતમાંથી તમને વેમ કરી ગયો છો, મને તમે જીવતી દાટવાના છો ને. હા તો બાપુ અહીંયા આવો, હવે મને સમાધિ દઈ દો, પણ મારે એક વાત કરવી છે. બોલ. બેટો વડકા કરવા બોલ, જે હોય જટ. બાપુજી તમે મને ખાડામાં સમાધિ દઈ દો, પણ એ ધ્યાન રાખજો બાપુ, ગામમાં કોઈને તમે ન કહેતા કે મેં મારી દીકરીને સમાધિ દઈ દીધી જીવતા. મને તમે પ્રતિજ્ઞા કરો. પણ બીજી વાત બાપુજી, તમને એક ભલામણ એ કરું છું કે બાપુજી તમે જીવો ત્યાં સુધી બાજરાનો રોટલો ન ખાતા, કારણ કે તમને હદતો નથી બાપુજી. તેથી એ બાપે એટલું કહી દીધું દુનિયાને જે કરવું એ કરે. હવે મારી દીકરીને મારે મરાય નહીં કોઈ દી. બાવડો ચાલીને બાપે ભઠ્ઠ ભરી લીધી દીકરીને અને ગળે વળગાડી લીધી. બેટા હું એક અંધશ્રદ્ધામાં પડદા લાગી ગયા હતા, મને અંધશ્રદ્ધા સિવાય ક્યાંય દેખાતું નતું. બેટા આજ તે મારા પડદા જે અંધશ્રદ્ધાના હતા પાપના એ હટાવી દીધા છે. દીકરી મને માફ કર, દીકરી મને માફ કર. આ દીકરી
વિચાર કરો. હજી આ સંસ્કારની આ બાકી મોબાઈલની વાત નથી હો, એમાં તો ઉપાડા જ છે. આ સંસ્કાર સમજો દરેક. પણ તમારે આ ભણેલ માણસને ખાસ ભલે તમે જાઓ ખૂબ રાજી થાવ છો અને જવું પડે કે જ્યાં સમુદ્ર મંથન થયું છે, આપણે બધાય જાય છે, પણ હવે આ બધું જે કરતા એને કરવા દો. મુબારક છે. એ સંતોનું સ્નાન છે, મહાકુંભનો મેળો. પછી સંતો સ્નાન કરી લીધા પછી આપણે જવાનું હોય. ભલે જાઉં ખૂબ રાજી છું, પણ એક જ વ્યક્તિ જો આટલું કરાવતો હોય 50 લાખ 50 કરોડ ઉપર માણા, તો ખરેખર આ માણા ધન્ય અને પાત્ર કવાય. પણ આપશકો નો નખાય. આ મહાકુંભનો મેળો કેટલા વર્ષો હું નહીં કહું, કારણ કે આ વર્ષ મારાથી નથી બોલાય. એમ જ્યાં સમુદ્ર મંથન થયું છે, મેરુનો રવાયો કર્યો છે, નાગના નેત્રા કર્યા છે, દાનવ ને માનવે થાય અને એને વલોયો છે નીચે કાશબાને રાખીને. લક્ષ્મીજી, એરાવત હાથી, કવલી ગા, હીરા મોતી માણેક ઘણું નીકળ્યું. ઘણું નીકળ્યું તું ભાઈ. તોય મતલબ હતો ને હજી કાંઠો હજી નીકળી છે. અમૃત નીકળ્યું જે માણા કહેતા એની રીતે. હજી કે છે આ તો હજી હંગરીને બેઠો છે. તે દરિયાદેવે કીધું હવે ઝેર સિવાય કાંઈ નથી મને વલોવામાં. વિક્ષ હળાહળ નામનું નીરું, કાળકોટી નામનું, અને બધા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. અને એ ભોળોનાથ જેને કહેવાય પચાવી ગયા. પણ ભોળોનાથ પીવા એના પેલા અમારી માં આડી ઉભી રહી ગઈ હતી કે તમે એકલા નો પીશો, મને દિયો. આ માને કોઈનું કટોરો માંડી દીધો અને અમારી માં આડી ઉભી રહી ગઈ. આડો હાથ થઈને પીધું ભોળાનાથે, જીરવી ગઈ અમારી માં. ઈ પરિવારો છે બાપ. પણ હવે ઠીક પડે એમ માણા કરે છે, કાંઈ વાંધો નહીં. કવિતા દીકરી છે, લખનાર બાપ છે. જો નામાસર ન વળે તો એનું પાપ લાગે છે. તો સમાજમાં જે કાંઈ તમે પ્રસંગો કરો, ધાર્મિક કરો, પરંપરાના રાહડા, લોકગીત, દુહા, સંત, પણ આમ તો કરશો જ નહીં. આ પડદા બગડી છે. આ ભારત દેશ છે, ભારતને વિકૃતિ ખોઈ દીધી છે. આપણી પરંપરા જાળવો. ભલે જાળવવાળા હજી જાળવે છે. પહેરવેશ માથે ખબર પડી જાય. પહેરવેશ માથે ખબર છે આ જ્ઞાતિ છે. હું કોઈના વખાણ નથી કરતો ભાઈ, હોય એવું કહી દઉં. અહીંયા 1000 જણા આવે ખબર પડી કે આ રાણી છે. તરત ખબર પડી જાય. ખબર તરત પડી જાય કે 1000 ની માથે એમ કેવું પડે કે આ રાણી છે. અને બાકી કેવું પડે છે કોણ છો તઈ ખબર પડે પોહડીઓ વળી ગયો. હા, પહેરવેશ માથે ખબર પડી જાય. હવે જો કે આવું રોવા નથી, તું રાખવાવાળાથી રાખે છો ભાઈ. હો, એટલે અમે કહી છીએ, અમે કોઈ વખાણ નથી કરતા, એમાં હું આવી જાઉં છું. ભલે તમે ડ્રેસ પહેરો, પાટલું પહેરો, ખૂબ રાજી છો, નોકરીઓ કરો, પહેરાય, પણ કોઈ તમારે અહીંયા પ્રસંગ હોય દીકરા દીકરીઓનો, સમજી લેજો, કોઈ માતાજીનો પ્રસંગ હોય તો તમારા પરંપરા જે પહેરવેશ છે જાળવો. આ વિકૃતિ ખોઈ દીધી બહાર અમેરિકા જઈ વિકૃતિ. મૂળ તમે અમેરિકા શું લાવતા હશો? ડોલર હાટે હાડ થયા છે. અરે ડોલર ને દિવાળી મૂકો ને, ડોલર હાટે. હા જાતા અને છે હો વર્ષથી અમેરિકામાં રહે છે સ્થાનિક. તમે ગુનેગાર બનો છો બે દેશના, આઈનાય બનો નિયાયનાય બનો. સમજો તો પરંપરા જે છે આપણી એ જાળવો. લગ્ન પ્રસંગ હોય હારા કલાકારને બોલાવો, ભાતીગળ લોકગીત રાહડા વગાડ લે. હિન્દી તમારા નામની હિન્દી જ રહી. શબ્દ બ્રહ્મ છે. ભલે બધા આવા ન હોય પણ પરંપરા રાખો.
આ બધી સિરિયલમાં જોઈ છે ને ઘરમાં ઘોક હોય છે. વહુ લ્યો વહુ આવે અને હવે ઉમરાત કે તમે રહેવા નથી દીધા. ઓલો લોટો ભરે સિરિયલમાં જોઈ જોઈને અને આખો ચોખાનો ભર્યો હોય માજુ કંકુ નાખે અને વહુ અને ઠેબુ મારો લોટ કે વહુ હોય ઠેબુ મારે ને આમ ગરિયો થઈ જાય. આમ ગરિયો લોટો સમજી ગયા ને ગરિયાનો મતલબ. પછી વીણ વિખેડ કરી નાખે. એનો ભાવ રહી એમ છે આખા પરિવારને હું વીણ વિખેડ કરી નાખીશ. આ બહારની ખોયું કરી છે. મારો દીકરો અમેરિકા ગનમેન છે. ગનમેન કયો ખબર હોય ગરીશ ફોડવાનો. હા અહીંયા ઈ જ કરે છે પોતા જ મારે છે ગાડીઓ સાફ કરે. તો અહીંયા કોક ને અહીંયા કરો ને હાજે માવતર સ્વરૂપ ભેળા તો ખરા. મારો દીકરો ગનમેન. ગનમેન એટલે આપણે બેંકમાં ઉભો હોય છે. બેંક બને ને ગરીશું ફોડે છે ગાડીઓના. એને ખબર અહીંયા કોણ જોવે છે. બોલ આ ડોલર હાટે જાય છે. ભારતમાં છે એવું ક્યાંય વિશ્વમાં નથી. ભારતમાં જેટલું મળે છે એવું કોઈ દેશ પાસે નથી. એ આપણી પાસે માગે છે કે અમને દિયો. હવે હાડ છે ડોલર હાટે. અમારો દીકરો અમેરિકા છે. હા એટલે એની કે હું બહુ સારો લાગુ છું. વિકૃતિ કોઈ દીધી ભારતમાં. ભલે બધા આવા ન હોય. માને માં નથી કહેતા બાપને બાપને. એટલે તમારા ઘરમાં બધું બગડા સટ્ટો રોગ ઈ છે. ગલઢા ગાંડા નતા. અહીંયા લક્ષ્મી રાખતા જો અહીંયા વહુ થઈ રહેતી. તમે અહીંયા ભરાવી છે વાહે ઉદોડ કરી નાખ્યું છે. સમજો આ મારે સુધારવા નથી સુધરતા નહીં ભાઈ. ભાઈ પણ બળતરા થાય રૂપિયો હોય તો હાથવી નાખો. સારા રસ્તે વાપરો. કોઈ દીકરીનું કન્યાદાન લ્યો. કોઈનું ગાયું ને આપો. ફીના આપો. દવાખાનામાં ઉપયોગી બનો. આ કરો ને તો આરતીનો સમય થઈ ગયો. બાપ ધૂણવાનું હતું બેટા. બાર દેજો અહીંયા સખત મનાય છે. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર કોઈ બનશો નહીં બાપ. બોલ મોગલ માતની.